ટમેટાં આદુ લસણની પેસ્ટ ઉગાડેલી છે, મીઠો લીમડો છે, ભાત પણ આપણા બને છે, અહીંયા રોટલી પણ બની ગઈ છે. જો ફ્રેન્ડ્સ તેલ તપી ગયું છે તો રાઈ, જીરું, મેથી, લવિંગ, મરી નાખી દીધું છે. હવે તેને આપણે થોડી વાર માટે નાખી દઈશું. ટમેટાં, મરચાં, આદુ લસણની પેસ્ટ, મીઠો લીમડો બધું અંદર નાખી દીધું છે. હવે આને આપણે સારી રીતે ચડાવી લઈશું. ટમેટાને બરાબર ચડાવશું જેથી કરીને દાળનો સ્વાદ બહુ ટેસ્ટી આવે. ટમેટાં આદુ લસણની પેસ્ટ સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરી દઈશું જરૂર પ્રમાણે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને મસાલા તેલમાં બરાબર પાકી જાય. જો તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે તેમાં દાળ નાખી દઈશું. આપણે તેને બરાબર ઉકળવા દઈશું ઘટ થાય ત્યાં સુધી. જો ફ્રેન્ડ્સ અહીંયા આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ કરી બંધ અને હવે નાખી દઈશું આપણે ઉપરથી કોથમરી. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો ભાત પણ બની ગયા છે અને અહીંયા મેંગો રસ પણ બની ગયો છે. મેંગો રસ પણ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને.